હસ્તમેળાપ પછી મંગળસૂત્ર, સિંદૂર, મંગળફેરા અને પછી સપ્તપદી. ઈ વર કન્યાને સૌભાગ્યના પ્રતીક સમૂહ મંગળસૂત્ર પહેરાવે, સેઠીમાં સિંદૂર પૂરે ને મંગળ ફેરા ફરાય. 4 ફેરા લગ્ન જીવનના પુરુષાર્થના 4 ફેરા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 3 ફેરામાં પુરુષ આગળ રહે અને 4થા ફેરામાં સ્ત્રી આગળ થાય. કે ધર્મ, અર્થ અને કામમાં પુરુષનો વર્ચસ્વ હોય, પણ વાત જ્યારે મોક્ષની આવે ત્યારે એ સ્ત્રીના નેતૃત્વ વગર શક્ય નથી. અને મોક્ષના 4થા ફેરામાં સ્ત્રી આગળ રહે છે. મંગળ ફેરા બાદ સપ્તપદી, કે વર કન્યા ચોખાની 7 ઢગલીઓ ફોડી અરસપરસ 7 પ્રતિજ્ઞાઓ લે છે. ઈશ એક પદી ભવ, કે તું પેલું પગલું અન્ન માટે ભર. ઉર્જે દ્વિપદી ભવ, તું બીજું પગલું બળ માટે ભર. રાઈસ પોછાય ત્રિપદી ભવ, તું ત્રીજું પગલું સંપત્તિ માટે ભર. માયો ભવ્યાય ચતુષ્પદી ભવ, તું ચોથું પગલું સુખ ચેન માટે ભર. પ્રજાભ્ય પંચપદી ભવ, તું 5મું પગલું સંતતિ માટે ભર. ઋતુભ્ય છઠ્ઠપદી ભવ, 6ઠું પગલું ઋતુઓ માટે ભર. સખા સપ્તપદી ભવ, 7મું પગલું ભરીને તું મારી મિત્ર બની જા. અન્ન, બળ, સંપત્તિ, સુખ ચેન, સંતતિ, ઋતુ અને મિત્રતાની આ સપ્તપદી. અને સપ્તપદી પછી ગોરબાપા આ મંગલાષ્ટકના 8 અષ્ટકો દ્વારા આ દંપતીનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓ સાથે આશીર્વાદ આપી આ લગ્ન વિધિ પૂરી કરે છે.